ઉભા થઈને સુતજીને પ્રણામ કરે છે. આઈએ મહારાજ પધારીએ, અમારી ઉપર મોટી કૃપા કરી. સનક આદિ ઋષિઓએ આ વ્યવહાર બહુ સુંદર આશ્રમમાં વ્યક્ત કર્યો, પણ સુતજીએ જ્યારે આવું કાર્ય કર્યું ત્યારે સંકોચમાં પડી ગયા કે તમે આવું કેમ કરો છો? હું તો બહુ નાની ઉંમરનો છું અને તમે બધા વયોવૃદ્ધ છો. મારો આદર સત્કાર તમે કેમ કરી રહ્યા છો? અન્ય ઋષિ મુનિઓ કહે છે, सुत जी आप भले उम्र में छोटे हो, पर शास्त्र कहता है धन वृद्धा बल वृद्धा आयुर्वृद्धा तथैव च ते सर्वेपि ज्ञान वृद्धाश्च किंकरा शिष्य किंकरा शिष्य किंकरा. धन वृद्धा, कोई धन थी बलवान होय, बल वृद्धा कोई बल थी बलवान होय, आयु वृद्धा कोई उम्र मोटी होय, आयु थी वयोवृद्ध होय. तथेपि परंतु ते सर्वेपि ज्ञान, परंतु ये બધા કરતા જેની પાસે જ્ઞાન છે એ મોટો છે. ઉંમરથી વ્યક્તિ મોટો નથી હોતો, જ્ઞાનથી મોટો હોય છે. અને હે સુતજી, તમે તો સાક્ષાત સુખના મુખમાંથી શ્રવણ કરીને આવ્યા છો. बस हमारी यह प्रार्थना है कि इस अज्ञान रूपी अंधकार से भरा हुआ हमारा हृदय, प्लीज कृपा करके आप हमारे हृदय में छिपा हुआ इस अंधकार को दूर करके ज्ञान का प्रकाश कीजिए. हमारी यही प्रार्थना है. कारण के हृदयની અંદર રહેલા અંધકારને દૂર કરવા માટે તમે સૂર્ય સમાન છો. આ જગતમાં અંધારું થઈ જાય, આપણા ઓરડામાં અંધારું થઈ જાય તો લાઈટ વડે આ ઓરડાના અંધારાને દૂર કરી શકાય છે. આ જગતમાં અંધારું થઈ જાય તો સૂર્યના પ્રકાશ દ્વારા આ અંધકારને દૂર કરી શકાય છે. આ બંને અંધકારને दूर કરી શકાય છે અને આપણે કરીએ પણ છીએ. परंतु मेरा आपसे यही प्रार्थना है कि हमारे हृदय में करोड़ों जन्म से हम जो कृष्ण भक्ति भूल चुके हैं, करोड़ों जन्म से हमारे हृदय के अंदर जो अज्ञान का अंधकार है, उस अज्ञान के अंधकार को दूर करने के लिए प्रकाश कहां से लाए? सुई कोई ट्यूबलाइट थी, फॉक्स थी, आ दूर થઈ જશે. સુઈ સૂર્યના પ્રકાશથી અંધકાર દૂર થશે. કારણ કે લાઈટથી તો એક ઘરના ઓરડાનો અંધકાર દૂર થશે. સૂર્યથી કદાચ આખી જગતના અંધકાર દૂર થશે, પરંતુ હૃદયના અંધકારને દૂર કરવો હોય તો શ્રીમદ ભાગવતમ અમલમ પુરાણમ. આ શ્રીમદ ભાગવત આ હૃદયના અંદરના અંધકારને ફેંકી નાખે છે, કાઢીને ખેંચીને બહાર ફેંકી દે છે. એટલા માટે કૃષ્ણ પ્રાપ્તિ કર સસ્વ સાધન, સાધનમ તદ અધૂના. કૃષ્ણને પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ સાધન છે. જીવનમાં પરમ શ્રેય કરવાનો શ્રેષ્ઠ સાધન છે. જીવનમાં પરમ ગતિને પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન છે. અને કરોડો જન્મથી ભ્રમિત આ આત્માને ભગવાન કૃષ્ણ સાથેનું પ્રેમ કરાવવાનું સૌથી શ્રેષ્ઠ સાધન છે. અને આ પ્રેમ તો આપણે ગોતી રહ્યા છે આ જગતમાં.
જે આપને મળતો નથી. એટલા માટે મહાત્મા, સંત અને વિદ્વાન પાસે જઈને વ્યર્થના પ્રશ્ન ન કરવા જોઈએ. એ સંતોની પાસે જઈને મારી ફેક્ટરી કેમ ચાલશે, મારો ધંધો કેમ ચાલશે, એ પ્રશ્ન ન કરવા જોઈએ. સંતો પાસે જઈને પ્રશ્ન કરવો જોઈએ, મને ગોવિંદ કઈ રીતે મળશે, મને ભગવાન કઈ રીતે મળશે, मैं कैसे भगवान को प्राप्त कर सकूं, એવો પ્રશ્ન કરવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ પ્રતિ પ્રેમ કેમ વધે, આવો પ્રશ્ન સંતો પાસે કરવો જોઈએ. કારણ કે ભાગવતમાં વર્ણન છે, સંતોનો ક્ષણ અને અન્નનો કણ. સંતોની એક ક્ષણ અને અનાજનું એક કણ ક્યારે બરબાદ ન કરવું જોઈએ. એટલા માટે આપ सबको निवेदन और प्रार्थना है कि आप जो प्रसाद ले रहे हो, તમે જે પ્રસાદ લઈ રહ્યા છો, પ્લીઝ જૂઠન નહીં છોડે. જેટલો જોઈએ એટલો લ્યો. કારણ કે ભગવાનને ભોગ લાગે છે. ભગવાનને ભોગ નથી લાગતો ત્યારે જમવાનું હોય, ખાવાનું હોય. આપણે એકદમ દેશી ભાષામાં કહીએ તો ગળોસું. પણ જ્યારે એ બનીને જ્યારે ભગવાનની સામે આવે ને, ત્યારે આ ભોગના રૂપમાં, પ્રસાદના રૂપમાં પરિવર્તન થઈ જાય, મહાપ્રસાદના રૂપમાં. કારણ કે એ ભોજનમાં ખુદ ભગવાન પ્રવેશ કરે છે. એટલા માટે પ્રસાદ મેં અર્થ બતાવ્યો તે પ્રત્યક્ષ સાક્ષાત દર્શન. પ્રસાદમાં ભગવાનના દર્શન થાય. ઉनको જૂઠા મત છોડો. સંતની એક ક્ષણ અને અન્નનો એક કણ ક્યારે પણ વ્યર્થ બરબાદ ન કરવો જોઈએ. અન્યથા મુશ્કેલી થશે, સંકટ ઉભા થશે. એટલા માટે થાળીમાં પડેલા એક પણ અન્નના આ કણને પ્લીઝ બરબાદ ન કરો. અને સાધુના મુખમાંથી જ્યારે ભગવાનની કથા નીકળતી હોય તો આ ક્ષણને પણ બરબાદ ન કરો. આ જીવનની સૌથી મોટી ક્ષણ છે. ચાણક્ય પંડિત કહે છે, આયો ક્ષણ હરોતોપી સ્વર્ણ કોટી લભ્યતે. કરોડો સ્વર્ણ મુદ્રા દેવામાં આવશે તો પણ વીતેલી ક્ષણ પાછી નહીં મળે. તમારી પાસે જેટલું ધન હશે એટલું આપી દેશો, પણ વ્યતીત થઈ ગયેલી ક્ષણ બીજી વાર આપણા જીવનમાં નહીં મળે. એટલા માટે સંતોના સંગમાં બેસીને જે વિતાવેલું જે ક્ષણ છે, જે પલ છે, જે સમય છે, ઉनको બરબાદ મત કરો. સોનક આદિ ઋષિ મુનિઓએ સુદ ગોસ્વામીને પ્રશ્ન કર્યો કે કૃષ્ણ પ્રાપ્તિ કર સસ્વ સાધનમ અધુન્યા. ભગવાનને પ્રાપ્ત કરવાનું, કૃષ્ણને પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ સાધન કયું, એ અમને બતાવો. કારણ કે અમારે જાણવું છે. ભાગવત મનોરંજન નથી. ભાગવત ને ક્યારે પણ મનોરંજનના રૂપમાં ન લેવી જોઈએ. કારણ કે ભાગવત મનોમંથન છે. આ મનોરંજન નહીં કરાવે, આ મનનું મંથન કરશે, એને મથશે અને એની અંદરનો જે કચરો છે એ બહાર કાઢશે. પણ એ જ વ્યક્તિનો કચરો દૂર જશે જે વ્યક્તિ પ્રયાસ કરે. પ્રયાસ વગર આ હૃદયના કચરાને દૂર નહીં કરી શકીએ આપણે. એટલા માટે અમને ભગવાન શ્રી કૃષ્ણ કઈ રીતે મળે, ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન કયું છે, અમને બતાવો. કેમ? હું ઉતાવળ છે. કાલ વ્યાલ મુખગ્રાસમ ત્રાસ નિણાશ હેતવે. હે ગુરુદેવ, એટલા માટે, કારણ કે સમયનો કોઈ ભરોસો નથી. કાલ વ્યાલ મુખગ્રાસ,
પદ્મપુરાણ ભાગવત મહાત્મ્યનો શ્લોક. આ કાળ વ્યાલ મુખ ગ્રાસ, આ કાળ છે ને એ આપને ગ્રાસ એટલે કે કોળિયું, આપણે બધા જ કાળના મુખમાં છીએ. એ ક્યારે મોઢું બંધ કરી દે ને ક્યારે અંદર વ્યા જશું એનો ભરોસો નથી. કારણ કે જીવનનો ભરોસો નથી. ક્યાં ભરોસા જિંદગી કા, સાથ દેતી નહીં કિસી કા. કોઈનો સાથ નથી આપ્યો. હે ગુરુજી, ક્યારે આ શરીર છૂટી જાય એનો કોઈ ભરોસો નથી. એટલા માટે સહ શરીરમાં આજ સમયે આપ હમે ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન બતાવો, આ જગતમાંથી મુક્ત કરવાનું સાધન બનાવો અને આત્માના મૂળ ધર્મને પ્રાપ્ત કરવાનું રસ્તો બતાવો, દિશા બતાવો. કારણ કે કાલ વ્યાલ મુખ ગ્રાસમ, કારણ કે બધા જ કાળનો કોળિયા થઈને બેઠા છે. ક્યારે આ મોઢું બંધ કરી દે એનો કોઈ ભરોસો નથી. આપણું જીવન મૃત્યુ લટકતી તલવાર છે. ક્યારે આ તલવાર આપણી ઉપર આવી જાય કોઈ ભરોસો નથી. આજે જે આપણી સાથે છે એ આવતીકાલે હતા થઈ શકે છે. નીચે જે ફોટા મૂકેલા છે એમાં કદાચ આપણો પણ ફોટો આવી શકશે, શક્યતા છે. એક બાર ગૌર સે સોચો, એક વાર ધ્યાનથી વિચારો કે આવતીકાલે કદાચ હું મૃત્યુ પામીશ તો શું? કાલના તો બહુ પ્લાન કર્યા આપણે. દિવાળી ખુલે એટલે બહુ મોટા મોટા પ્લાન છે આપણી પાસે. આમ કરવું છે, આમ કરવું છે, તે કરવું છે, ફલાણું કરવું છે, એક ઓફિસ વધારવી છે, આમ કરવું છે, બહુ મોટા મોટા પ્લાન છે. પણ મૃત્યુ પછીના પ્લાન આપણે કર્યા છે કે મર્યા પછી જ્યાં જવાના છે એના માટે હું શું કરીશ? આ સંતો એ પ્રશ્ન પૂછે છે કે અમને કૃષ્ણ પ્રાપ્તિ શશ્વ સાધમ અધુન્યા, અમને એ સાધન બતાવો જે ભગવાનની પ્રાપ્તિ કરાવે, જે આ જગતમાંથી મુક્ત કરાવે. કારણ કે ગમે ત્યારે મૃત્યુ આવી શકે છે. ગમે ત્યારે આ કાળ આ મૃત્યુ એના મુખમાં લઈ શકે છે. એટલા માટે જલ્દી અમને કહો, કારણ કે જીવન વ્યતીત થઈ જશે. ભગવદ ગીતામાં કહે છે, નહીં કશ્ચિત ક્ષણમપી જાતો તિષ્ઠશ કર્મ કૃ કાર્યતે હિ અવશઃ કર્મ ગુણે સ્વભાવ કેવલા. આ કાળ એવું છે ને કે એની સામે કોઈનું નથી ચાલતું. તમે એમ કહેશો હાલે ને લાખ રૂપિયાનો ચેક લઈ જાને, અડધો કલાક પછી આવજે ને, તો એક દંડો ઓર મારે. યમદૂત તો રિશ્વત લેતા નથી, અને રિશ્વત જે આપે છે એને ઓર બે દંડા વધારે મારે છે. કારણ કે નહીં કશ્ચિત ક્ષણમપી, એક ક્ષણમાં શું થઈ જાય એનો કોઈ ભરોસો નથી. એટલા માટે આ જગતની ચિંતાને છોડીને ભગવાનના ચિંતનમાં લાગવું જોઈએ. ભગવાનની આ વિશેષ કથામાં પ્રવેશ કરવો જોઈએ. કૃપા કરીને ભગવાનને પ્રેમ પ્રાપ્ત કરવાનું સાધન, કૃષ્ણને પ્રાપ્ત કરવાનો ઉપાય, દિશા એ ભાગવતના વિષયમાં અમને કહો. અને આપણા કેટલા સદભાગ્ય છે કે જે ભાગવત દેવતાઓ માટે પણ દુર્લભ છે એ આપને પ્રાપ્ત થયું છે. જ્યારે સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને શ્રીમદ ભાગવતની કથા સંભળાવતા હતા. પરીક્ષિત એક ચક્રવર્તી રાજા સમ્રાટ હતો, અને જ્યારે એને શ્રાપ મળ્યો એટલે વિશ્વભરમાં મેસેજ મળી ગયા. વિધાઉટ મોબાઈલ, વિધાઉટ વોટ્સઅપ, વિધાઉટ ઇન્ટરનેટ આખા વિશ્વમાં ખબર પડી ગઈ કે પરીક્ષિત 7 દિવસમાં મરવાના છે.
એટલા માટે બધા જ લોકો ભેગા થયા કે હવે પરીક્ષિત શું કરશે, ચાલો જોવા જઈએ. બીજા લોકો પોતપોતાની રીતે ઉપાય બતાવવા આવ્યા કે આમ કરો, તે કરો, ફલાણું કરો, ઢીકણું કરો. પણ એ મેસેજ ખાલી પૃથ્વીમાં નહોતા પહોંચ્યા, આ મેસેજ સ્વર્ગમાં પણ પહોંચ્યા. સ્વર્ગલોકના રાજા ઇન્દ્રદેવને જ્યારે ખબર પડી કે આ આવું બન્યું છે અને પરીક્ષિત મહારાજ મૃત્યુ પામવાના છે, તો એ લોકોએ નક્કી કર્યું કે આપણે એમ કરીએ, બધા ભેગા થઈને સ્વર્ગનું અમૃત લઈને નીચે જઈએ. કારણ કે પરીક્ષિત મહારાજને જ્યારે સુખદેવજી મળ્યા અને ભાગવતામૃત કહેવાના હતા, તો દેવતાઓને એમ થયું કે આ કથા આપણે અહીંયા કરીએ અને એની સામે પ્રશ્ન પૂછે, ભાઈ પરીક્ષિતનું શું? તો આપણે એને અમૃતનો ઘડો પીવડાવી દઈશું એટલે મરશે નહીં. અમૃતનો ઘડો લઈને દેવતાઓની આખી ટુકડી ગઈ. કોની પાસે? સુખદેવજી પાસે. સુખદેવજી, આપણે અદલા બદલી કરી નાખીએ. તમે જે ભાગવતામૃત કહેવાના છો એ તમે અમને આપો અને આ અમૃત અમે તમને આપીએ. કેમ લાગે છે? એને એમ લાગ્યું કે આ છે ને આલુ ચાલુ મવાલી, કારણ કે 16 વર્ષના હતા, શરીર ઉપર એક કપડું પણ નહીં. વિરક્ત ચૂડામણી સુખદેવ. સુખદેવજીએ કીધું, ફરીવાર બોલો તો, રિપીટ કરો. એવં વિનિમયે જાતે સુધારાજ્ઞા પ્રયીતમા પ્રપાશ્યો મે વયમ સર્વે શ્રીમદ ભાગવતામૃતમ. હે સુખજી, આ ભાગવતામૃત અમને દે દો અને એની સામે આ સ્વર્ગનું અમૃત પરીક્ષિતને પીવડાવી દો, અદલા બદલી કરી દો. સુખદેવજીએ કીધું, સ્ટેન્ડ અપ, ઉભો થા. કે હું ઉભો થા? દેવતા એક પણ ત્યાં વાયુદેવ, વરુણદેવ, મોટા મોટા બધા જ દેવતા ઉભા હતા, પણ સુખદેવને એક પણ વ્યક્તિ બોલી ન શક્યો. વિચારો કેવોનો પ્રકોપ હશે, કેવો પ્રભાવ હશે. ગર્ભમાં જ જેને ભગવાનના દર્શન, સૌ પ્રથમ ભગવાનના જેને દર્શન થઈ ગયા હોય અને ભગવાનનું જેને વચન મળ્યું હોય કે જા બહાર નીકળ, તને મારી માયા સ્પર્શ નહીં કરે, એ સુખદેવ જેવો તેવો હોય. એક પણ દેવતાની હિંમત ન આલી કે હું કઈક આ લોકોને કહું. સુખદેવ કે ઉભા થાવ. દેવતાઓને કે ઇન્દ્રદેવને આ મૂક્યું ને એને ઉપાડો. તાકે હું બોલો છો? ઉપાડો જલ્દી, સ્ટેન્ડ અપ એન્ડ ગેટ આઉટ. તમારો પ્રવેશ જ નથી ભાગવતમાં. તમે છાનામાના આવીને અહીંયા ભાગવત સાંભળવા બેસી ગયા હોત તો હું સ્વીકાર કરી લેત. કારણ કે ભાગવત બધા માટે છે. ભાગવત કોઈ બાયંધરી નથી, ભાગવત તો બધા માટે છે. દેવતાઓ પણ સાંભળી શકે છે. પણ તમે આ ભાગવતની તુલના આ હડી ગયેલા આ માટીના ટુકડામાં રહેલા અમૃત સાથે કરી. મને વાંધો ત્યાં છે. તમને સંભળાવવા મને કોઈ વાંધો નથી, પણ તમે આ ભાગવતની તુલના અમૃત સાથે કરીને એમાં મને પ્રોબ્લેમ છે. ભાગો, કારણ કે જે વ્યક્તિ ભાગવતના મૂલ્યને ન સમજી શકે એને ભાગવતમાં બેસવાનો અધિકાર જ નથી. ઉભા થાવ અને નીકળો. અને સ્વર્ગમાં જઈને તમે પીજો. કારણ કે સ્વર્ગમાં ભલે અમૃત પીતા હોય, એ અમૃતથી કદાચ આયુષ્ય વધે, પણ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત નહીં થવાય. સ્વર્ગમાં લોકો અમૃતનું સેવન કરે. આપણે કેમ અહીંયા પાણી પીએ છીએ, એમ સ્વર્ગમાં લોકો અમૃત પીવે છે. અહીંયા પાણીથી આપણું જીવન ચાલે છે, એમ સ્વર્ગમાં અમૃત પીવાથી એની અવધિ, આયુષ્ય વધે છે, પણ મુક્તિ મળતી નથી. કારણ કે ભગવાન કહે છે, ક્ષીણે પુણ્ય મૃત્યુલોક વિશંતિ. જ્યારે પુણ્ય કર્મનો અંત થઈ જાય ત્યારે જીવ સ્વર્ગમાંથી નીચે આવે છે, પૃથ્વી ઉપર આવે છે. સ્વર્ગમાં ગયેલો વ્યક્તિ પણ નીચે આવે છે. તો એવા અમૃતનું શું કામ છે કે જે વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાં ફસાવે? હે દેવતાગણ, અમૃતને અહીંથી ઉપાડો. કારણ કે અમૃત તો અવધિ વધારી શકે છે, આયુષ્ય વધારી શકે છે, પણ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત નહીં કરાવી શકે. પણ સુખદેવ કહે છે, હે દેવતાઓ, આ ભાગવત અમૃત એવું છે કે આ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત કરીને ભગવાનના ધામમાં પહોંચાડી દે છે.
તો આયુષ્ય વધારવું નથી અમારે ટેમ્પરરી સોલ્યુશન નથી જોતું. આઈ વોન્ટ પરમેનન્ટ સોલ્યુશન. મારે પરમેનન્ટ સોલ્યુશન જોતું છે. થોડીક વાર મળે અને પછી સુખી એવું નહીં, જેનો અંત ન આવે, પછી એને માથાકૂટ જ કરવી ન પડે એવું સોલ્યુશન જોતું છે. તે ભાગવતામૃત છે. એટલા માટે શાસ્ત્રમાં કેવું પડ્યું, અભાગતાંસ તાંશ વિજ્ઞાય નદદોષ કથામૃતમ શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામપિ દુર્લભ. દેવતા માટે પણ દુર્લભ છે. તમે જે બેઠા છો ને આ ભાગવત સાંભળવા માટે, આ ભાગવત સાંભળવા માટે દેવતાઓને પણ પ્રવેશ નથી. કારણ કે ભાગવત તો ત્યારે સાંભળવી ગમે જ્યારે એની મહિમા આપને ખબર પડે. દેવાનામ અપી દુર્લભા. દેવતાઓ માટે પણ આ દુર્લભ છે, કારણ કે દેવતાઓને તગડી મૂક્યા ભાગો અહીંથી. ઈ ભાગવતમાં આપણો પ્રવેશ છે. અને ઈ ભાગવતમાં જ્યારે પ્રવેશ થાય ને આપણો, તો એની કોઈ સીમા નથી આનંદ. કારણ કે જ્યાં ભાગવત છે ને ત્યાં બધી જ વસ્તુ છે. જ્યાં બોલતે ઠાકુર છે ને, કૃષ્ણ જ્યાં છે ને ત્યાં બધું જ છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર શ્રી વિજય ભૃતિમતી મમ. ત્યાં જ વિજય છે, ત્યાં જ શ્રી છે. જ્યાં કૃષ્ણ છે અને ભક્ત અર્જુન છે. આ ભાગવત જ્યાં ચાલુ હોય ત્યાં બધા જ તીર્થો આવે છે. આ માટે શાસ્ત્ર કહે છે, યત્રે ચ ગંગા યમુના ચ તત્ર ગોદાવરી તત્ર સરસ્વતી ચ. યત્રે ચ ગંગા યમુના ચ તત્ર સરસ્વતી ગોદાવરી ચ. આ બધી નદીઓ અહીંયા છે. ક્યાં? સર્વાણી તીર્થાની બસંતી યત્ર. સર્વાણી તીર્થાની બસંતી યત્ર તથા અચ્યુત કથા પ્રસંગા. આ બધા તીર્થ, જે તીર્થમાં આપણે કેટલો ખર્ચો કરીને જવું પડે છે, જ્યાં ભગવાન કૃષ્ણની વિશુદ્ધ ભાગવત કથા ચાલતી હોય, ત્યાં જ ગંગા યમુના ગોદાવરી સરસ્વતી ઈ છોડો, પણ જેટલા જેટલા તીર્થ છે આ બધા તીર્થ આવીને ભાગવતની કથામાં બેઠેલા છે. બધી જ ફેસિલિટી. કેટલી ફેસિલિટી! કારણ કે ભાગવતને સાંભળવા બધા જ તત્પર છે. એટલા માટે ભોળાનાથ પણ પોતાની પત્ની, પોતાની ભાર્યા પાર્વતીને પોતાના જાંગ ઉપર બેસાડીને ભાગવતની કથા કરે છે. વિચારો તો ખરા યાર, કેટલા કેટલા પ્રેમી છે એ ભોળાનાથ ભાગવતના. કેટલા પ્રેમી છે. પોતાની અર્ધાંગિનીને સૌથી નિકટ બેસાડીને ભાગવતની કથા સંભળાવે છે. અને ભગવાનના નામમાં જેનું ચિત્ત હંમેશા મગ્ન છે, એ ભોળાનાથને પ્રિય છે ભાગવત. બહુ બહુ સુંદર મહિમા આ ભાગવતની છે. એટલા માટે આ ભાગવત એક વાર જો સાંભળવા મળી જાય તો બહુ લાભ મળશે. પદ્મ પુરાણમાં બહુ સુંદર વર્ણન છે. આ જગતની બધી વસ્તુને એક પલ્લામાં મૂકી બ્રહ્માજી, આ જગતમાં શ્રેષ્ઠ કઈ વસ્તુ છે, બધી શ્રેષ્ઠ વસ્તુને મૂકી એક પલમાં તરાજુ લીધું. બ્રહ્માજીનું તરાજુ આપણે જેવું ન હોય, ઓલું હળી ગયેલું. બ્રહ્માજીનું તરાજુ બહુ વિશાળ. આ બ્રહ્માજીનું તરાજુમાં બધી વસ્તુને મૂકી અને એક બાજુ શ્રીમદ ભાગવતને જેવું મૂક્યું, તરત આ બધું ઉલાળી નાખ્યું. એટલા માટે શાસ્ત્ર કહે છે, લઘુન્યન્યાની જાતાની ગૌરવેણમ ઇદમ મહત તદા ઋષિગણા સર્વે વિસ્મયમ પરમમ માયુ. ભાગવત જેવું પલ્લામાં આવ્યું, જેટલા જેટલા પુસ્તકો જે હતું બધું ઉલ્લી ગયું. જે જેટલી વસ્તુ મૂકેલી હતી આ બધાને ઉપર કરી નાખ્યું. કારણ કે મેં તમને કીધું ભાગવતમાં વજન છે, વેટ છે ભાગવતમાં. અને વજનને કારણે જ આપણે નીચા બેસશું, નકર તો આપણે હવામાં ઉડશું.
આ ભાગવત જે પી ગયો હોય ને એ વ્યક્તિ બહુ નમ્ર બની જાય છે. અને ચૈતન્ય મહાપ્રભુ તો એને કહે છે તૃણાદપી સુની ચૈન તરો રપી સહિષ્ણુ ના અમાની ના માન દેન કીર્તનીય સદા હરિ. એના જીવનમાં અહંકાર અભિમાન જેવું કઈ રહેતું જ નથી. એટલા માટે પા ઘડી બે અર્થ થાય ને, પા અને ઘડી. એ ખાલી પા જેટલી ઘડી, પા ઘડી પૂરતો અગર અભિમાન જો ઉતરી જાય ને તો પરમેશ્વર તરત મળી જાય. પા ઘડી ખાલી ક્ષણ પી થોડું પણ ધ્યાનથી શ્રવણ કરવામાં આવે તો તરત જ કેશવ ગોવિંદ મળી જાય છે. કેટલું સુંદર સાધન છે. અને શ્રીમદ ભાગવતમ પ્રત્યક્ષ કૃષ્ણ એવહી. આ ભાગવત પ્રત્યક્ષ કૃષ્ણનું સ્વરૂપ છે. હે સુતજી, એટલા માટે આ ભાગવતને તમે ધ્યાનથી સાંભળો. નારદજી આ ભાગવતનું જ્ઞાન પોતાના પિતા બ્રહ્માજી પાસે સ્વીકાર કર્યું હતું. બ્રહ્માજી પાસે આ ભાગવતનું જ્ઞાન નારદજીએ લીધું હતું અને બ્રહ્માજીને કૃષ્ણ આપ્યું હતું. અને એમ પરંપરામાં આગળ વધ્યું. પરંતુ પિતા બ્રહ્માજી પાસે તો આ ભાગવતનું જ્ઞાન સ્વીકાર કર્યું, પરંતુ સપ્તાહની વિધિ એને સનત કુમારો પાસે જાણી કે ભાઈ ભાગવતની વિધિ શું છે, ભાગવતની મહિમા શું છે, એ સનત કુમાર પાસે જાણી. એટલા માટે સોનક આદિ જેટલા પણ ઋષિ મુનિઓ હતા, હવે વિચાર કર્યો કે સનત કુમાર વધારે આટા નો મારે. સનત કુમાર એટલે કોણ છે? બ્રહ્માજીના 4 પુત્ર, પ્રથમ 4 પુત્ર સનક, સનત, સનંદન અને સનંદ. અને 4 કુમાર ચતુષ્કુમાર કહેવાય, સનક આદિ પણ કહેવાય, બ્રહ્માજીના પ્રથમ પુત્ર. આ 4 પુત્ર 5 વર્ષની આયુમાં જ રહે છે. કપડા પહેરતા મોટા થવું જ નથી. કેમ? મોટા થશું તો વાંધો પડશે. હકીકતમાં જે મોટો થાય છે એ વાંધામાં જ હોય છે. નાના રહેવામાં વધારે મજા છે. હે? જેટલું મોટું કામ એટલું ટેન્શન વધારે. મોટું મકાન હારામ હારી સોસાયટીમાં હોય, મોટું ટેરેસ હોય, પણ રાત્રે 12 વાગે આંટા મારતો હોય. કેમ? ઊંઘ નો આવતી હોય. ક્યાં જાય? મહિને 10,000 કમાતો હોય ને કઈ ટેન્શન તો છે ને, એ ઘસઘસાટ હોતો હોય. અને અમારા ભક્તોની તો વાત કરો માં, ઈ કદાચ સાંજે 10 વાગ્યા હોય તમે ખૂણામાં ઉડાઈ દો તો એના નાખોરા ડવડતો હોય. કારણ કે આનંદ છે, એને કોઈ ચિંતા નથી. ચિંતા હોય એ વ્યક્તિ ક્યારે શાંતિથી રહી નહીં શકે. અડધી રાત્રે જાગતો હોય, ઘરનું કઈ નહીં થાય ને, સંપત્તિ કોઈ નહીં લે જાય ને ભય છે. પરંતુ જે સંત હોય છે ને કોઈની ચિંતા નથી. સનત કુમારને મોટા નથી થવું, એને નાની ઉંમરનું જ રહેવું છે, 5 વર્ષનું જ રહેવું છે. એટલા માટે અત્યાર પણ 5 વર્ષના જ આંટા માર દે છે સનત કુમાર. ઈ એક જગ્યાએ જ રહે, વધારે આંટા નો મારે. 5 વર્ષના હોય પણ એને વધારે વિચરણ કરવામાં રસ નથી. અને બીજી વસ્તુ છે કે નારદજી જે ક્યારે એક જગ્યા પર બેહે ને, હવે આ બંનેનું કેમ સેટલમેન્ટ થયું એ જ ખબર ન પડી. કે એક ક્યારે એક જગ્યા પર બેસે નહીં અને એક વ્યક્તિ ક્યારેય એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય નહીં. આ બંનેનો મિલાપ કઈ રીતે થયો? એટલા માટે બહુ ધ્યાનથી સાંભળવું જોઈએ, જરૂરી છે. એટલા માટે ભાગવતમાં 5 વસ્તુ મહત્વ છે: સ્થાન, ગાન, જ્ઞાન, ધ્યાન અને આપણી બાજુમાં છે કાન. આ 5 વસ્તુનું ખાસ ધ્યાન રાખવું આપણે. એક તો સ્થાન, સુંદર સ્થાન હોવું જોઈએ કે જ્યાં કકડાટ આમ તેમ ન થવું જોઈએ. એ સ્થાનમાં જઈને ભાગવત કથા સાંભળવી. બીજું ગાન, એ ભાગવતમાં ગાન કરવું જોઈએ, નાચવું જોઈએ, કીર્તન કરવા જોઈએ. ત્રીજું, એમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, નોલેજ પ્રાપ્ત કરવાનું છે. ચોથું, ધ્યાન, એમાં એકાગ્ર થવાનું શીખવાનું છે. અને 5મું, કાન. ઓલું આગળનું 4 નહીં હોય તો હાલશે, પણ આ રાખજો, આ જરૂરી છે. કદાચ ઊંઘ આવી જાય તો વાંધો નહીં, કાન ખુલ્લા હોય ને કોઈ વાંધો નથી. ઘસઘસાટ હોતા હોય, સુંદર મ્યુઝિક વાગતું હોય, અમારા રાજુ પ્રભુ મુરલી વગાડતા હોય અને મુરલીનો અવાજમાં એવી ઊંઘ આવતી હોય, એમાં ઝોલું ખવાઈ જાય, એમાં કઈ વાંધો નહીં.
પણ કાન તો ખુલ્લા છે. હવે હુઈ ગયા પછી હું કાનમાં જાય છે આપને ક્યાં ખબર છે? એટલા માટે સંપૂર્ણ ઇન્દ્રિયમાં સૌથી શ્રેષ્ઠ ઇન્દ્રિય હોય તો કઈ છે? કાન. કારણ કે બધી જ ઇન્દ્રિય જ્યારે સૂઈ ગઈ હોય, જ્યારે તમે સૂઈ ગયા હોય ત્યારે ચોર આવે, અને ચોર આવ્યા પછી કઈક અવાજ કરે તો એ અવાજ ક્યાં પડે છે? ક્યાં આવે છે? કાનમાં. જેવો અવાજ આવ્યો એટલે ઉભા થઈ ગયા ત્યારે બધી ઇન્દ્રિય જાગી ગઈ. આ બધી ઇન્દ્રિયના, આ પાંચેય જ્ઞાન ઇન્દ્રિયના બોસ કોણ છે? તો બોલે કાન. બધી ઇન્દ્રિય હોઈ ગઈ છે પણ કાંઈક સાંભળી લીધું ને આપણે, તરત જ આવ્યું. આ સાંભળવામાં જ વાંધો છે. લગ્ન થઈ ગયા 10 વર્ષ તોય ઓલું સાંભળેલું હજી યાદ છે. મારા હાહુએ મને આ કીધું હતું, એ ભૂલતા નથી. પ્રભુજી મને પ્રવચનમાં કાંઈ યાદ રહેતું નથી. ઓલી હાહુએ કીધું એ કેમ યાદ રહી જાય છે? 10 વર્ષ સુધી ભૂલતા નથી. વ્યવહારમાં ન જાઉં, મને આમ કીધું તું, તે કીધું તું, ફલાણું કીધું તું, એ તો બધું યાદ રહે છે. ભગવાનની કથા કેમ યાદ રહેતી? કારણ કે એમાં મન એકાગ્રચિત નથી. કાન આયા રાખો, કાન આયા રહેશે તો મન પણ આયા રહેશે. 5 સ્થાન મુખ્ય છે, એમાં મુખ્ય સ્થાન છે કાન. નારદજીએ એક જગ્યાએ બેસીને 7 દિવસ સુધી સનત કુમારો પાસે આ ભાગવતનું શ્રવણ કર્યું. શ્રી સૂતજીએ કીધું, એકવાર નારદ બહુ તીવ્ર ગતિથી દોડતા દોડતા આવ્યા બદ્રિકાશ્રમમાં, બદ્રીધામમાં. વિદ્યમાન જે 4 ભાઈ છે સનત કુમાર, એની પાસે આવ્યા. અને નારદને જોઈને તરત જ આ સનકાદીએ જોયું, કારણ કે નારદ બહુ ટેન્શનમાં હતા, ચિંતામાં હતા. અને નારદને જોતા જ સનકાદીએ કીધું, કથમ બ્રહ્મ અંદિદમ મુખ કૃતંશ્ચિ આતુરો ભવા ત્વરિતમ ગમ્ય કુત્રમ કુતશ્ચમ ગમનમ ચ. નારદજી, શું વાત છે? તમે ઉદાસ? મેં ક્યારે તમને ઉદાસ જોયા જ નથી. તમે કેમ ઉદાસ છો? મેં સાંભળ્યું છે કે જે આ જગત